ચલો વિદ્યાર્થી મિત્રો, બધાને જય સ્વામિનારાયણ. હવે આપણે 7મા ચેપ્ટરમાં આગળ આપણે પરિપથમાં એક અવરોધ હોય, હવે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ. પરિપથમાં એક ઇન્ડક્ટર હોય, પરિપથમાં એક કેપેસિટર જોડેલું હોય, ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણે જોઈએ અને વોલ્ટેજ અને પ્રવાહનો સરળ તફાવત પણ આપણે ભણી ગયા. બરાબર. હવે આપણે એવો પરિપથ જોઈએ LCR AC શ્રેણી પરિપથ. LCR AC શ્રેણી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે સમજવું છે. હવે LC અને R ત્રણેય શ્રેણીમાં જોડી એટલે એસી ઉદ્ગમ સાથે જોડેલ હોય એવા પરિપથમાં લાગુ પડેલો વોલ્ટેજ, તત્કાલીન વોલ્ટેજ અને તત્કાલીન પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણે મેળવવો છે ફેઝરની મદદથી. તો સૌથી પહેલા આપણે LCR AC શ્રેણી પરિપથ આપણે દોરીએ. તો જો LCR AC શ્રેણી પરિપથ આપણે આ પ્રમાણે લઈ શકાય. તો આપણો જવાબ જો આપણું એસી ઉદ્ગમ, આ એસી બરાબર ઉદ્ગમ છે. અહીં આપણે ઇન્ડક્ટર લઈએ, ઇન્ડક્ટર એ. અહીં આપણે અવરોધ લઈએ, અવરોધ આર. અને અહીંયા આપણે કેપેસિટર લઈએ, તો કેપેસિટર છે. હવે આકૃતિમાં L, C અને R બે શ્રેણીમાં એક એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. હવે લાગુ પડેલો પરિપથમાં લાગુ પડેલો વોલ્ટેજ એસી વોલ્ટેજ. હવે આ પ્રમાણે કહી શકીએ લાગુ પડેલો એસી વોલ્ટેજ V બરાબર Vm * sin ઓમેગા t છે. હવે અહીંયા આગળ આપણે ત્રણેય ઘટકોને શ્રેણીમાં જોડી અને આપણે એસી વોલ્ટેજ એસી ઉદ્ગમ સાથે જોડીએ તો પરિપથમાંથી કંઈક પ્રવાહ પસાર થશે. એ પ્રવાહનું સમીકરણ આપણે મેળવવું છે. તો પ્રવાહનું સમીકરણ આપણે આ પ્રમાણે લખી શકાય: I બરાબર Im, I બરાબર Im * sin ઓમેગા t. હવે જો આગળ આપણે ભણી ગયા એસી ઉદ્ગમ સાથે એકનો અવરોધ જોડેલો હોય તો વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હોય, એટલે એક જ દિશામાં. જો કોઈ ઇન્ડક્ટર જોડેલો હોય તો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય. એકલું કેપેસિટર જોડેલું હોય તો પરિપથમાં વોલ્ટેજ કરતા વિદ્યુત પ્રવાહ π/2 જેટલો આગળ હોય. આપણે ભણી ગયા એટલે બે વચ્ચેનો કળા અથવા +π/2 -π/2 પ્રમાણે બોલતો. તો અહીંયા તો ત્રણેય ઘટકો સાથે જોડેલા છે તો લાગુ પડેલો વોલ્ટેજ છે તત્કાલીન વોલ્ટેજ અને પરિપથમાંથી વહેતો પ્રવાહ, બરાબર, એનો કળા તફાવત કેટલો છે આપણને અત્યારે ખબર નથી. આપણે ધારણા કરીએ, ધારો કે 5 છે. તો I બરાબર Im, I બરાબર Im, I બરાબર Im sin ઓમેગા t + 5, ઓમેગા t + 5. તો આ પ્રવાહનું સૂત્ર છે. બરાબર. હવે આપણે પહેલા આ બધા ઘટકો છે એના આપણે જોઈ લઈએ. તો જો આ પ્રવાહનું સૂત્ર છે. હવે આપણે આ 5 શોધવા છે. પણ શેની મદદથી? ફેઝરની મદદથી. ફેઝર આપણે દોરવા હોય તો કળા તફાવત બધાને આપણે જાણતા હોવા જોઈએ. બીજું, અહીંયા આગળ અવરોધ, કેપેસિટર ને ઇન્ડક્ટર ત્રણેય શ્રેણીમાં જોડેલા છે. તો આપણે યાદ કરવાનું છે સૂત્રમાં શ્રેણી જોડણની લાક્ષણિકતા. બરાબર. શ્રેણી જોડણમાં દરેક ઘટકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? એક સમાન હોય. એટલે એનો અર્થ શું થયો? અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણેયમાંથી વહેતો પ્રવાહ કેવો છે? એક સમાન જ હશે. જ્યારે વોલ્ટેજ છે હવે લાગુ પડેલો વોલ્ટેજ, એ લાગુ પડેલો વોલ્ટેજ ત્રણેય ઘટકો વચ્ચે વેચાય છે. આપણે વોલ્ટેજનું સૂત્ર લખવું હોય તો આપણે આમ લખી શકીએ
V is equal to આ VR plus V બરાબર VR plus VC plus VL આમ લખી શકાય. હવે આ તો આપણે આગળ ભણી ગયા છીએ ઓહમના નિયમ પ્રમાણે. આ VR એટલે શું? VR એટલે Im into R. Im into R. આ VC એટલે શું? તો આપણને ખબર છે Im into XC. ઓહમનો નિયમ જ છે અને એ જ પ્રમાણે આ VL એટલે શું? Im into XL. XC એટલે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ 1 ઓમેગા C. બરાબર. XL એટલે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા L એનું સૂત્ર. બરાબર. તો હવે આપણે આ જાણીએ છીએ આ Vm Vc અને VL ના આ સૂત્રો. હવે અહીંયા આગળ આપણે આ સમીકરણ છે એ સમીકરણને આપણે આ પ્રમાણે કહી શકીએ. બરાબર. હવે કેટલો તો આ આપણે જાણીએ છીએ આને આપણે આગળ ઉપયોગ કરવાનો થશે. એટલે હવે પહેલા આપણે ત્રણેય ઘટકો શ્રેણીમાં છે. બરાબર. ત્રણેય ઘટક માટે પ્રવાહ કેવો છે? સમાન. એટલે આપણે પ્રવાહનો ફેઝર દોરીશું તો પ્રવાહ કેવો મળશે આપણને? બધા માટે પ્રવાહનો ફેઝર એક જ મળશે, એક સરખો. બરાબર. હવે અહીંયા આગળ બધા ઘટકો માટે વોલ્ટેજ ને પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણે લખીએ. તો ચલો જુઓ. પ્રવાહ I અને વોલ્ટેજ V એ બંને સમાન કળામાં હોય. કેવો હોય? સમાન કળામાં. એટલે કે એક જ દિશામાં હોય. એક જ દિશામાં. એટલે આપણે વોલ્ટેજનો અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર આપણે દોરીશું. વોલ્ટેજ માટે આપણે ફેઝર દોરીશું અને પ્રવાહ I નો ફેઝર. તો બંને કેવા છે? સમાન કળામાં. એટલે કે સમાંતર હોય. કેવા હોય? સમાંતર. હવે એ જ રીતે બધા માટે પ્રવાહ તો સમાન છે. હવે પ્રવાહ I અને કેપેસિટર માટે નો વોલ્ટેજનો ફેઝર આપણે દોરીશું આ VC. બરાબર. તો આપણે જાણીએ છીએ માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં આ વોલ્ટેજ છે કે I કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય. વોલ્ટેજ પાછળ હોય એટલે પ્રવાહ આગળ હોય. બરાબર. માટે કળા તફાવત કેટલો મળશે? I એ VC કરતા π/2 જેટલો આગળ હોય કળામાં. બરાબર. એવી રીતે આ I અને ઇન્ડક્ટર માટે નો વોલ્ટેજ તો પરિપથમાં માત્ર ઇન્ડક્ટર હોય તો આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ એ VL કરતા કળામાં π/2 જેટલો વિદ્યુત પ્રવાહ પાછળ હોય. આ હકીકત આપણે જાણીએ છીએ. તો આ હકીકતનો ઉપયોગ કરી અને ફેઝર ડાયાગ્રામ આપણે આ પ્રમાણે દોરી શકાય. તો જો ફેઝર ડાયાગ્રામ આપણે દોરીએ છીએ. ધ્યાન રાખજો. તો સૌથી પહેલા પ્રવાહનો ફેઝર આપણે દોરી દઈએ ગમે તે. તો આ આપણો પ્રવાહ છે એને કહે સમીકરણ નંબર 1. તો પ્રવાહનો ફેઝર આ સંદર્ભ દિશા એની સાથે પ્રવાહનો ફેઝર આપણે આ પ્રમાણે દોરીએ. તો પ્રવાહ I એટલે સંદર્ભ દિશા સાથેનો પ્રવાહ કેટલો છે? ઓમેગા t પ્લસ phi. ઓમેગા t પ્લસ phi. તો બધા માટે પ્રવાહનો ફેઝર થઈ ગયો. આ પ્રવાહનું મૂલ્ય છે I. બરાબર. હવે આપણે ઇન્ડક્ટર માટે આપણે વોલ્ટેજના ફેઝર દર્શાવવાના. તો વોલ્ટેજના ફેઝરમાં દર્શાવીએ તો અવરોધ માટે વોલ્ટેજનો ફેઝર અને પ્રવાહનો ફેઝર સમાન કળામાં હોય એટલે કે સમાંતર હોય. તો એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. અહીંયા કહી દે આપણે VR. ઓકે. ચલો આ VR. હવે આપણે કેપેસિટરનો વોલ્ટેજ દર્શાવો છે ફેઝરમાં સદિશના સ્વરૂપમાં. આપણે અહીં જો કેપેસિટર માટે જે I કરતા VC કરતા π/2 જેટલો આગળ હોય. π/2 જેટલો આગળ હોય. બરાબર. π/2 એટલે લંબ રૂપે. તો આ વોલ્ટેજ છે એના કરતા પ્રવાહ આગળ હશે. તો આ આપણને મળશે આ પ્રમાણે કેપેસિટર માટે વોલ્ટેજનો ફેઝર. કેપેસિટર માટે વોલ્ટેજનો ફેઝર. બરાબર.
જે અહીંયા હતો અને આ કયો થશે લંબ થશે આની સાથે લંબ થાય બરાબર હવે એવી રીતે ઇન્ડક્ટર માટે દોરવો છે તો ઇન્ડક્ટર માટે આપણે લખીશું ચલો VL I કરતા pi/2 જેટલા પાછળ હોય તો પ્રવાહ છે એની પાછળ વોલ્ટેજ છે પાછળ તો એ આપણે આ પ્રમાણે દર્શાવી pi/2 જેટલું તો આ આપણા માટે VL નો ફેઝર છે તો આ પણ આની સાથે કેવા હશે લંબ છે બરાબર એટલે ટૂંકમાં આ પ્રમાણે થઈ જો આની સાથે લંબ આ પણ આની સાથે લંબ બરાબર એટલે આ આપણો VL આ VC અને આપણે આ VR તો કઈ ચાલે શું VR આ પ્રમાણે બરાબર તો આ આપણને વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર ડાયાગ્રામ આપણને મળ્યો શું મળ્યો વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ હવે આપણે આ બધા માટે પ્રવાહ તો સમાન છે પ્રવાહ તો કેવો છે સમાન એટલે આપણે બધાના વોલ્ટેજના મહત્તમ મૂલ્ય આપણે ધ્યાનમાં લઈએ મહત્તમ મૂલ્ય લખીએ ચલો જો પેલા અવરોધ માટે મહત્તમ મૂલ્ય ઓહમના નિયમ પ્રમાણે VMR VM એટલે મહત્તમ મૂલ્ય વોલ્ટેજનું કોનું અવરોધ માટે અવરોધના મહત્તમ વોલ્ટેજનું મૂલ્ય ઓહમના નિયમ પ્રમાણે Im * R જે આપણે અહીં પર લખેલું છે એવી જ રીતે VC માટે લખીએ તો VMC વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય કેપેસિટર માટે આપણે લખીએ કે Im * Xc એવી જ રીતે VML બરાબર VML તો એ આપણને મળશે બરાબર VML તો Im * XL આવો આપણને સૂત્ર મળે છે બરાબર આપણે બધાના મહત્તમ મૂલ્ય લઈએ છીએ અને કેપિટલ I લખો તો ચાલે તો કેપિટલ I તો આ છે આપણે મહત્તમ મૂલ્ય હવે આપણે આ હકીકતનો ઉપયોગ આપણે સમીકરણ નંબર આ 2 માં કરીએ સમીકરણ નંબર 2 માં તો ચલો હવે પહેલા આ લખું છું તો આના ઉપરથી આપણને પરિપથમાં લાગુ કરેલો વોલ્ટેજ છે એ સમીકરણ 1 માં આપણે ઉપયોગ કરીએ તો સમીકરણ 1 પરથી આને આપણે 2 કહીએ તો સમીકરણ 2 પરથી આપણે આવું લખી શકીએ પહેલા VR લખું છું પહેલા VR તો VR નું સૂત્ર શું થશે VR નું તો આપણે ઉપયોગ કરીએ છીએ પ્રમાણે સ્મોલ I ની જગ્યાએ કેપિટલ R પણ તમે લખી શકો છો આમ તો વાસ્તવમાં શું છે મહત્તમ મૂલ્ય માટે કેપિટલ સંકેતનો પણ આપણે ઉપયોગ કરી શકીએ હવે જો અહીંયા આગળ VR એ ઓહમના નિયમ ઉપરથી આપણે કહીએ છીએ એ પ્રમાણે બરાબર અથવા તો આ બે શ્રેણી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તો IR શું કહેવાય IR હવે ઇન્ડક્ટરના બે શ્રેણી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત VL આપણે આગળ ભણી ગયા છીએ L dI/dt અને કેપેસિટરના બે શ્રેણી વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત તો કેપેસિટરની વ્યાખ્યામાંથી Q/C તો સમીકરણ 2 ને હવે આપણે આ પ્રમાણે લખી શકીએ અને V બરાબર શું છે આપણે Vm sin omega t હવે આપણને સૂત્ર આવું મળશે બરાબર પહેલા ઇન્ડક્ટર માટે લખી દઉં આ પદ પહેલા લખું છું ચલો L dI/dt પ્લસ પછી R વાળું લખું છું બરાબર R વાળું તો I બરાબર પછી આપણે R વાળું લખીએ બરાબર તો IR પ્લસ Q/C is equal to Vm into sin omega t આ સમીકરણ 1 પરથી આપણને આવું સમીકરણ મળ્યું આ સમીકરણને LCR AC શ્રેણી પરિપથ માટે નું વિકલ સમીકરણ કહેવાય શું કહેવાય વિકલ સમીકરણ સમીકરણ 2 ઉપરથી
આને કઈ સમીકરણ નંબર 3. તો સમીકરણ શું છે આપણે LCR AC શ્રેણી AC શ્રેણી પરિપથ માટે નું વિકલ સમીકરણ છે. વિકલ સમીકરણ કહેવાય. બરાબર? તો આ આપણને વિકલ સમીકરણ મળ્યું. હવે આ સમીકરણ પરથી આપણે ફરીથી આપણે આમ લખીએ તો આમ લખીએ કે આ VL plus VR plus VC is equal to આ કેપિટલ V. કેપિટલ V એટલે લાગુ પડેલો વોલ્ટેજ છે V. તો આમનો સંબંધ આપણે દોરવો હોય ફેઝર ડાયાગ્રામમાં તો આપણે આ ફેઝર ડાયાગ્રામને આ પ્રમાણે પણ ડ્રો કરી શકીએ. તો જો આપણે આ હકીકતને આપણે આ સૂત્ર પરથી ફેઝર ડાયાગ્રામમાં દોરીએ છીએ. બરાબર? હવે આપણે પ્રવાહના ફેઝરની જરૂર નથી, માત્ર વોલ્ટેજના ફેઝર આપણે ધ્યાનમાં લઈશું. માત્ર વોલ્ટેજના ફેઝર જ. ચલો અવરોધ માટે વોલ્ટેજના ફેઝર પ્રવાહની દિશામાં હોય. બરાબર? તો અહીંયાથી આપણે દોરી દઈએ આ પ્રવાહનો ફેઝર એટલે કે વોલ્ટેજ માટે. તો આ VR એક આપણે દોર્યો VR. બરાબર? આના પરથી આપણે આ VR. હવે અહીંયા આગળ જો ધારો કે VC ગ્રેટર ધેન VL છે. VC ગ્રેટર ધેન VL. તો અહીંયા આગળ બે એક જ બરાબર આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે આપણે સરવાળો લખીએ આ બંનેનો સરવાળો. તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બેનો સરવાળો લખીશું ત્યારે બરાબર આ VL VC આમ લખાય. અને પરસ્પર વિરુદ્ધ છે એટલે આપણે VC કહીશું. VL કહીશું. તો એ બેનું પરિણામી છે. દાખલા તરીકે ધારો કે 10 હોય અને આ 10 હોય અને 3 હોય તો પદ કેટલો મળે આપણને 7. તો એવો આપણે દર્શાવશે અહીંયા. તો 7. બરાબર? તો આપના માટે શું થઈ ગયું? આ VC VL. VC VL. તો અવરોધનો ફેઝર છે અવરોધનો વોલ્ટેજ સંદર્ભ દિશા તથા ખૂણો કેટલો છે? I. જ્યારે વોલ્ટેજનો ફેઝર અને પરિણામી વોલ્ટેજનો ફેઝર ને પરિણામી વોલ્ટેજ છે એ બંને પરસ્પર કેવા છે? લંબ. તો આમ લંબ. બરાબર? તો આ હકીકત છે. હવે આપણે બે સદિશ થયા 1 અને 2. બરાબર? હવે આનું તમારે મૂલ્ય લખવું હોય તો તમે આમ લખી શકો સ્મોલ માં VC VL આમ લખી શકો. બરાબર? હવે આ બે સદિશ છે તો આપણે સદિશના સરવાળા માટે 11 ના 3 માં બે રીતે ગણી ગયા. ત્રિકોણની રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે. તો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણના રીતનો આપણે ઉપયોગ કરી શકીએ. તો જો સમાંતર બાજુ ચતુષ્કોણ લેવા માટે આપણે આ પ્રમાણે તો આ VC VL છે. આ VC VL. બરાબર? તો અહીંયા પણ આપણે લખી શકીએ આ VC આ VL માના. બરાબર? અને આ આપણો VR છે. આપણો VR. તો આ ખૂણો કેટલો હશે? પ્રવાહનો વોલ્ટેજ સાથેનો ખૂણો કેટલો હતો? ઓમેગા t + 5. ઓમેગા t + 5 હતો. એનો અર્થ શું થયો? આટલો ખૂણો કેટલો હશે? ઓમેગા t. ઓમેગા t. બરાબર? તો આ આપણે થઈ ગયો ફેઝર ડાયાગ્રામ. હવે અહીંયા આગળ જુઓ આ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરી બે સદિશો પાસ સંલગ્ન બાજુ વડે દર્શાવેલ હોય તો એમાંથી પસાર થતો વિકર્ણ હવે છેદબિંદુમાંથી પસાર થતો આ વિકર્ણ એ આપણને શું આપશે? આ બંનેનો પરિણામી વોલ્ટેજ આપશે. શું આપશે? બંનેનો પરિણામી વોલ્ટેજ આપે. તો આ આપણે કહીએ પરિણામી વોલ્ટેજ V. બરાબર? પરિણામી વોલ્ટેજ V નો આપણને ફેઝર મળ્યો. આ પરિણામી વોલ્ટેજ છે. પરિણામી વોલ્ટેજ એનો ખૂણો આ તો બંને પરસ્પર પરિણામી વોલ્ટેજ છે એનો બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણની સહલગ્ન બાજુઓ માંથી પસાર થતો વિકર્ણ એ બંને સદિશનો સરવાળો આપે. આ બે સદિશ કયા હતા? આ VR અને આ VC VL. આનો પરિણામી સદિશ થયો. આ પરિણામી સદિશ છે એનો VR સાથેનો ખૂણો એ આપણને phi મળે. અને આટલો વધારાનો ખૂણો છે કેટલો છે? ઓમેગા t. તો ખૂણો કેટલો મળશે આપણને? ઓમેગા t.
t જેટલો, બરાબર? તો આપણને સદિશ આપણને મળી ગયો, બરાબર? તો હવે અહીંયા આગળ આ કાટખૂણો થશે. આ ખૂણો કેવો હશે? કાટખૂણો, બરાબર? તો આ આકૃતિનો ઉપયોગ કરી કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ, કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ, કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો, તો VR નો વર્ગ વત્તા બરાબર? તો આ આપણને મળી ગયું. VR પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર? અને આપણે મહત્તમ મૂલ્ય લઈએ તો VM VR સ્ક્વેર, અથવા VNR સ્ક્વેર લખો તો ચાલે, પ્લસ આવું લખવું હોય આ તોય ચાલે, અને આમ લખીએ આપણે VC પ્લસ VL, કેપિટલ માં VC પ્લસ આ VL એનો સ્ક્વેર, અને એની જગ્યાએ આપણે આ સ્મોલ માં લખીએ તો આપણે આ કેપિટલ V સ્ક્વેર હતું, હવે સ્મોલ માં લખીએ તો VM લખાય, બરાબર? આ VM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ VR સ્ક્વેર પ્લસ હવે અહીંયા લખીએ કે આપણે VC માઈનસ VL કૌંસનો વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ આવશે. તો અહીંયા આપણે લખાય VM ઇઝ ઇક્વલ ટુ આ બધું વર્ગમૂળમાં, તો વર્ગમૂળમાં આ VR નો વર્ગ વત્તા બરાબર VC માઈનસ VL નો વર્ગ, આ VC માઈનસ આ VL કૌંસનો વર્ગ. હવે આપણે આના બધાના મહત્તમ મૂલ્ય આપણે જાણીએ છીએ, બધાના મહત્તમ મૂલ્યો તો VRM, VCM અને VLM, બરાબર? બધાના મહત્તમ મૂલ્યો અહીંયા મૂકી દઈએ. ચાલો તો આપણે અહીં લખ્યું છે આ બધાના મહત્તમ મૂલ્યો, બરાબર? તો પહેલું VM બરાબર માટે શું છે? IMR સ્ક્વેર, એટલે વર્ગ કરીશું એટલે શું થશે? વર્ગ કરીએ એટલે IM સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ આ બેમાં IM તો આવશે જ, IM એટલે વર્ગ કરીને 12 લખી દો, IM સ્ક્વેર તો અહીંયા શું વધશે? કૌંસનો વર્ગ તો વધશે, બરાબર? પછી અહીં XC માઈનસ XL આવો આપણને મળે. હવે આમાંથી IM કોમન નીકળશે, એનો વર્ગમૂળ લઈશું એટલે IM થશે. તો બાજુમાં શું વધ્યું? તો R સ્ક્વેર પ્લસ કૌંસમાં XC માઈનસ XL કૌંસનો વર્ગ, આ VM ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે IM નું સૂત્ર મેળવવું છે, વિદ્યુત પ્રવાહ, બરાબર? તો IM ને સૂત્રણ કરતા બનાવીએ તો આપણને મળશે IM બરાબર VM અપોન વર્ગમૂળમાં R સ્ક્વેર પ્લસ XC માઈનસ XL કૌંસનો વર્ગ. તો આવો આપણને સૂત્ર મળ્યું, આ IM મહત્તમ પ્રવાહ, બરાબર? તો 2 મિનિટ નજર નાખીએ ચલો આમાં. તો મહત્તમ પ્રવાહનું આપણને સૂત્ર મળ્યું, બરાબર? IM બરાબર VM અપોન રેડી જોઈ લો ફટાફટ ચલો. હવે આ સમીકરણમાં જે આપણને મળ્યું, આ સમીકરણમાં વર્ગમૂળમાં આપણને મળે છે વર્ગમૂળમાં R² પ્લસ XC માઈનસ XL કૌંસનો વર્ગ, એને Z વડે દર્શાવવામાં આવે છે. જ્યારે L છે AC શ્રેણી પરિપથ માટેનો ઇમ્પિડન્સ કહેવાય. શું કહેવાય? ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો અવરોધ હશે. ઇમ્પિડન્સ એટલે એક ખાસ પ્રકારનો અવરોધ હશે આ શ્રેણી જોડાણ માટે, બરાબર? અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે કંપ વિસ્તાર. આ ઇમ્પિડન્સ છે તો પ્રવાહનો કંપ વિસ્તાર, તો Im બરાબર આપણને મળશે Im બરાબર Vm upon Vm, બરાબર? પ્રવાહનો આપણને કંપ વિસ્તાર મળશે Vm upon Z. આપણે લખી શકીએ આ Vm upon વર્ગમૂળમાં છે એને આપણે ઇમ્પિડન્સ કીધું છે, તો આ પ્રવાહનો કંપ વિસ્તાર છે.
તો આ રીતે LCR એસી શ્રેણી પરિપથમાં LCR એસી શ્રેણી પરિપથ માટે આપણને આ પ્રમાણે ફેઝરની મદદથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ આપણને આ પ્રમાણે મળ્યો. બરાબર. હવે જો ધ્યાન રાખજો હવે LCR એસી શ્રેણી પરિપથમાં LCR એસી શ્રેણી પરિપથ માટે જો XL XC ગ્રેટર ધન XL હોય એટલે કે ઇન્ડક્ટરનો અવરોધ કેપેસિટરના અવરોધ કરતા મોટો હોય. બરાબર. તો આપણે જાણીએ છીએ અને એવી જ રીતે જો XC XL હોય તો જો XC ગ્રેટર ધન XL હોય તો એવા પરિપથને આપણે કેપેસિટી પરિપથ ગણાય. કયો? કેપેસિટી. તો કેપેસિટીવ પરિપથ બને છે. હવે જો XC XL હોય એવા પરિપથને આપણે ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય. કેવો? ઇન્ડક્ટિવ પરિપથ. ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય. આપણે જાણીએ છીએ કેપેસિટિવ પરિપથમાં આ વિદ્યુત પ્રવાહ છે. કેપેસિટિવ પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ V કરતા π/2 જેટલો આગળ હોય અને ઇન્ડક્ટિવ પરિપથમાં વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હોય. આવો આપણે ભણીએ. બરાબર. હવે આમાંથી આપણે આ હકીકત ધ્યાનમાં લઈએ. જો XC ગ્રેટર ધન XL હોય તો એવા કેપેસિટિવ પરિપથ માટે ફેઝર ડાયાગ્રામ આપણે દોરવો છે. ફેઝર ડાયાગ્રામ આપણે દોરવો છે. બરાબર. તો આપણે આ પ્રમાણે દોરી શકીએ. જો વોલ્ટેજ અને પ્રવાહ ઓમેગા t સાથે આપણે આલેખ દોરવો છે. ફેઝર. ચલો પહેલા આપણે વોલ્ટેજ દોરીએ. હવે લાગુ પડેલો વોલ્ટેજ કયો? તો V Vm sin ઓમેગા t. જો t 0 સમયે વોલ્ટેજ કેવો મળે? આપણને 0 મળે. તો આ વોલ્ટેજનો આલેખ છે. આ વોલ્ટેજ. બરાબર. હવે ઓહમના નિયમ પ્રમાણે જે આપણે લખ્યું Im એટલે Vm mod z છે. બરાબર. શ્રેણી પરિપથ માટે એટલે આપણને પ્રવાહનું મૂલ્ય હંમેશા વોલ્ટેજ કરતા ઓછું જ મળતું હોય. પ્રવાહનું મૂલ્ય વોલ્ટેજ કરતા હંમેશા ઓછું જ મળતું હોય. એટલે આને આપણે આમ લખી શકીએ. પ્રવાહનો પણ અહીં આપણે કીધું પ્રમાણે જો XC ગ્રેટર ધન XL હોય તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા આગળ હોય. વિદ્યુત પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા આગળ હોય. એટલે પ્રવાહનો આલેખ દોરવો હોય તો વોલ્ટેજ થી આગળથી આપણે દોરાય. ધારો કે અહીંયા ક્યાંથી આપણે દોરીએ. અહીંયા આપણે 0, અહીંયા π, અહીંયા 2π. તો એ રીતે પ્રવાહનો ફેઝર દોરીએ તો આપણે આ પ્રમાણે મળશે. થોડોક આગળ છે. બરાબર. તો આ પ્રવાહનો ફેઝર થયો આ. હવે આને આપણે આગળ દર્શાવીએ આ પ્રમાણે. ચલો ધારો કે કોઈ t સમયે આપણે વોલ્ટેજ માટે સમય પસંદ કરીએ. ધારો કે ઓમેગા t1. તો એ વખતે વોલ્ટેજનો ફેઝર છે તે આપણે આ પ્રમાણે દોરી શકીએ. આ વોલ્ટેજનો ફેઝર તેનો ખૂણો કેટલો થશે? ઓમેગા t1. હવે પ્રવાહ આગળ છે. પ્રવાહ માટે કોઈ એક સમય પસંદ કરીએ તો ઓમેગા t1. તો એ પ્રવાહનો ફેઝર આપણે દોરવો હોય તો આપણે આ પ્રમાણે દોરી શકીએ. પ્રવાહનો ફેઝર. તો આ પ્રવાહ માટે આ વોલ્ટેજ Vm અને પ્રવાહનો ફેઝર Im. તો આ માત્ર LCR એસી શ્રેણી પરિપથ માટે VC ગ્રેટર ધન VL હોય ત્યારે આ ફેઝર ડાયાગ્રામ છે. શું થયો? ફેઝર ડાયાગ્રામ. હવે અહીંયા આગળ આનો આપણે ખૂણો બતાવવો હોય બરાબર. આ પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ આપણે આ દોર્યો આ પ્રમાણે. એટલે અહીંથી આમ દોરાય. બરાબર. ત્યારે વોલ્ટેજનો ફેઝર ડાયાગ્રામ આપણે ફેઝર અને પ્રવાહનો ફેઝર છે. બરાબર. તો આ બે વચ્ચેનો ખૂણો છે એ આપણને phi મળશે. કેટલો મળશે? phi. આપણે પ્રવાહમાં કીધું ને ઓમેગા t + phi. ઓમેગા
t plus 5 એટલે આટલો ઓમેગા t તો હોય જ ઓમેગા t1 અને પ્લસ વધારાનો આટલો આ એટલે બંને વચ્ચેનો ખૂણો આટલો મળે આખો આપણે લઈએ આ ખૂણો તો ઓમેગા t1 plus 5 થાય વોલ્ટેજ ને પ્રવાહ માટે બરાબર તો આઈએ તો આવી જ રીતે કેપેસિટર નું મૂલ્ય બરાબર કેપેસિટર ના રિએક્ટન્સ નું મૂલ્ય ઇન્ડક્ટર ના રિએક્ટન્સ કરતા ઓછું હોય તો પણ આપણે આ પ્રમાણ દોરી શકીએ પણ એ પ્રમાણની વખતે શું હશે પ્રવાહનો ફેઝર વોલ્ટેજના ફેઝર કરતા π/2 જેટલો પાછળ આવશે કેવો હશે આગળ તો જગ્યાએ પાછળ તો અહીંયા આગળ આપણે કોઈ t સમયે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે એટલે કોઈ t સમયે આપણને આ સમીકરણ આના પરથી આપણને ઉકેલ મળે આના પરથી આપણને ઉકેલ મળતો હોય જે વાસ્તવમાં આ વિકલ સમીકરણ જે આપણે લખ્યું હતું L di/dt IR q/c Vm sin omega t એનો આ એક ઉકેલ છે પણ આમાં બંને આપણે વોલ્ટેજ અને પ્રવાહ સમય ઉપર આધારિત હતા અને t સમય આપણે ધ્યાનમાં લીધેલા એટલે આપણને જે તે સમયે આ વિકલ સમીકરણનો આપણને ઉકેલ મળે બરાબર આવો જે ઉકેલ આપણને મળશે એ ઉકેલને આપણે શું કહીશું આ સ્થાયી ઉકેલ કહેવાય કેવો આ રીતે મળેલો ઉકેલ છે એને આપણે સ્થાયી અવસ્થાનો ઉકેલ કહેવાય બરાબર બીજો ઉકેલ પણ આપણને મળતો હોય જે ક્ષણિક ઉકેલ કહેવાય કેવો ક્ષણિક એ પરિણામી વોલ્ટેજ શૂન્ય હોય એવી સ્થિતિમાં આપણને ક્ષણિક વોલ્ટેજ મળતો હોય પણ આપણે જો સમય મોટો પસાર થાય તે વખતે ક્ષણિક ઉકેલ છે એની અસર નાબૂદ થઈ જતી હોય ક્ષણિક ઉકેલની એટલે ક્ષણિક વોલ્ટેજ પ્રવાહની અસર નાબૂદ થઈ જતી હોય તો એવી રીતે જે ઉકેલ મળી તો એ ઉકેલને આપણે શું કહીશું વ્યાપક ઉકેલ કેવો વ્યાપક ઉકેલ કહેવાય અથવા વૈશ્વિક ઉકેલ કહેવાય વ્યાપક ઉકેલ અથવા વૈશ્વિક ઉકેલ હવે આપણે આના પછી આવા વૈશ્વિક ઉકેલને આપણે ધ્યાનમાં લઈશું એના પહેલા આપણે જે ફેઝર ડાયાગ્રામ છે એને આકૃતિની આપણે જરૂર પડશે આગળ એને જુઓ હવે અહીંયા આગળ VR છે એને હું આ પ્રમાણ દોરું છું આ VR રેડી હવે એના ઉપરથી લંબરૂપે BC - VL છે તો એનાથી લંબરૂપે એટલે આ પ્રમાણ આ BC - VL બરાબર તો આ આપણને એનો ઇમ્પિડન્સ આપશે જે શું આપશે ઇમ્પિડન્સ આ આપણે અવરોધ કહીએ માત્ર અવરોધ ધ્યાનમાં લઈએ આ આપણને આપે XC - X તો આ આપણને શું આપશે એનો ઇમ્પિડન્સ છે અને આ ખૂણો છે એ phi બરાબર આ ખૂણાને આપણે પાછળ જરૂર પડશે તો આપણે અહીં સુધી રાખીએ બોલો જય સ્વામિનારાયણ